દોસ્તો, એક સરસ મજાની વાત આજે હું તમારી સમક્ષ શેર કરીશ. એક માણસ એક સંત પાસે જાય છે. સંત પાસે જઈ અને સંતને સવાલ કરે છે કે સંત, તમે આટલા બધા ખુશ કઈ રીતે રહી શકો છો? મહારાજ, તમારી આ ખુશીનું કારણ શું છે? ત્યારે સંત ખૂબ જ સરસ મજાનો જવાબ એ વ્યક્તિને આપે છે જે મારા અને તમારા જીવનની સાથે જોડાયેલો છે, કે આપણા જીવનની અંદર જો એ વાત ઉતરી જશે તો આપણે ચોક્કસથી સારું જીવન જીવી શકીશું. જ્યારે એ વ્યક્તિ સંતને પૂછે છે કે મહારાજ, તમે આટલું સરસ જીવન કેવી રીતે જીવી શકો છો, આટલા ખુશ, આટલી બિઝી લાઈફમાં કઈ રીતે રહી શકો છો? ત્યારે મહારાજ એને કહે છે કે મને જ્યારે ભૂખ લાગે છે ત્યારે મને જે ભાવે તે હું જમી લઉં છું. મને જે સમયે ઊંઘ આવે છે એ સમયે હું થાક્યો હોઉં છું, એ સમયે હું તરત ઊંઘી જાઉં છું, હું તરત નિંદરમાં વયો જાઉં છું. હું જ્યારે ફ્રી હોઉં છું, મારી પાસે જ્યારે સમય હોય છે ત્યારે હું ભગવાનનું નામ જપ કરું છું, ભગવાનનું સ્મરણ કરું છું, ભગવાનની પૂજા અર્ચના અને આરાધના કરું છું. ત્યારે સામેનો વ્યક્તિએ એવું કીધું કે મહારાજ, આ તમે જે કરો છો એ બધી જ વસ્તુ હું પણ કરું છું. ત્યારે મહારાજે એવું કીધું કે તમે જે કરો છો અને હું જે કરું છું એ વચ્ચે ઘણું બધું અંતર છે, એમાં ઘણું બધું એમ કહેવાય કે ડિફરન્સ છે. તો પેલા વ્યક્તિએ પૂછ્યું કે કેવી રીતે? ત્યારે મહારાજે કીધું કે તમને જ્યારે ભૂખ લાગે છે અને તમે જ્યારે જમવા બેસો છો ત્યારે તમે જમવાની સાથે સાથે ફોનનો યુઝ કરો છો અને ફોનનો ઉપયોગ કરો છો. તમારો જમવાનો દરેક જે આનંદ છે, જે રસ છે, તે બધું ફોનમાં વયો જાય છે. તમને જ્યારે ઊંઘ આવે છે અને તમે જ્યારે ઊંઘવા જાઓ છો ત્યારે તમે ઊંઘતા પણ ખૂબ જ ચિંતાઓ કરો છો, આખા ગામની ઉપાધિ કરો છો અને પરિણામે તમને સરખી ઊંઘ નથી આવતી. તમે જ્યારે નામ જપ કરો છો, તમે જ્યારે ભગવાનનું સ્મરણ કરો છો, ભગવાનની પૂજા અર્ચના અને આરાધના કરો છો, ત્યારે પણ ખાલી તમે પૂજા અર્ચના અને આરાધના, માળા એ બધું કરો છો, પણ તમારું મન એમાં હોતું નથી. તમારું મન બીજી ક્યાંક જ ભટકતું હોય છે. એટલા માટે તમારા અને મારા જીવનની અંદર ખાસું બધું અંતર છે ને એટલા માટે હું ખુશ છું અને તમે નાખુશ છો. માટે તમે જે કંઈ કરો છો એ પૂરતું યોગ્ય કરો તો જીવનની અંદર હંમેશા ખુશ રહેશો. અને એટલા માટે જ એક સરસ મજાની પંક્તિ કવિ કહે છે કે અજબ આ જગત છે, ઊંડા એના પાયા, બધું જાણવા છતાં નથી મેલાતી માયા. આ વાત 100% સાચી છે, સત્ય છે કે આપણે બધું જાણીએ છીએ છતાં અમુક વાતો એવી છે જે આપણે નથી મૂકી શકતા, અમુક માયા એવી છે જે આપણે નથી મૂકી શકતા, નથી ભૂલી શકતા. દોસ્તો, જો આ વાતમાંથી તમને જે કંઈ પણ સારું એવું શીખવા મળ્યું તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.